हेलो बच्चों, કેમ છો? જય સ્વામિનારાયણ। 11મા ધોરણની અંદર આજે કંઈક નવું શીખીશું। અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે સાહેબ એમ કહેતા હોય કે હારા આખલા જેવા થઈ ગયા હોય, કહેતા એવું બધા। અને એ પા લાલ આખલા જેવા, લાલ બળદિયા જેવા હોય કે બુદ્ધિ વગરના આવું કંઈ પલ્લે જ નહીં પડતું, કંઈ ધ્યાન જ નહીં રાખવાનું, બસ રખડપટ્ટી જિંદાબાદ। વાર્તા વાર્તા કરતા જાય, પછી એમાં એની ઉપરથી અમને લઈ જાય ટોપિક ઉપર। એટલે અમારે એક ખાસ મિત્ર હતો, એનું નામ પાડ્યું હતું લાલ બળદ। રંગીન હોય કે ના હોય, સ્કૂલમાં ડે પહેરી જવાનું લાલ શર્ટ પહેરીને, એટલે એને નામ પાડી દીધું સાહેબે, લાલ બળદ પાડી દીધું। આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ તો શું થાય ખબર છે? લાલ એટલે રેડ અને બળદ એટલે ઓક્સ, બરાબર। પછી કે આપણે રેડ ઓક્સ ભણીશું। શું ભણીશું? રેડ ઓક્સ। તો આજે આપણે ચેપ્ટર એ સ્ટાર્ટ કરવાનું છે કે અમારા મણિભાઈ સાહેબ કહેતા હતા એ પ્રમાણે આપણે લાલ બળદિયાને ભણવાનો છે, બરાબર। કયા બળદિયાને ભણવાનો? લાલ બળદિયાને। રેડોક્સ પ્રક્રિયાઓ, રેડોક્સ, રેડ અને ઓક્સ બે અલગ પાડો તો અર્થના અનર્થ થઈ જાય। આપણે તો ગુજરાતી એટલે તો પહેલાંથી જ મગજના ખબર છે ને, અર્થનો અનર્થ કરવામાં તો માસ્ટર જ છીએ। લાલ બળદિયાની પ્રક્રિયાઓ, લાલ બળદિયાની પ્રક્રિયામાં પણ ઓક્સિડેશન રિડક્શન બધું થાય તો જ નીપજ મળે। તો રેડોક્સની અંદર બે શબ્દ એ રેડ અને ઓક્સ। રેડ એટલે રિડક્શન, ઓક્સ એટલે ઓક્સિડેશન। ઓક્સિડેશન રિડક્શનને કમ્બાઈન કરીએ એટલે બની જાય રેડોક્સ બની જાય, અને રેડોક્સ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો। રેડોક્સ પ્રક્રિયા તો આપણે ઊંઘી જેલા હોય ને, દેશી ભાષામાં કહું, ઊંઘ્યા હોય કે ઉઠેલા હોય, હેડતા હોય, ફરતા હોય, ખાતા હોય, બરાબર, બસ આખા શરીરમાં હવાને હોજ ઉઠીએ ને ત્યાંથી તે ઊંઘે ત્યાં સુધી રેડોક્સ જ ચાલતું હોય। ખોરાક ખાઓ તો એના પાચન ક્રિયામાં પણ રેડોક્સ થાય, બરાબર। ટેલિકાસ્ટ, સિગ્નલો મોકલવા હોય મગજ સુધી, ખોપડી સુધી, તો પણ ત્યાં રેડોક્સની જરૂર પડે। એટલે આપણે જોઈએ તો રેડોક્સ આપણને ખૂબ જ જરૂરી જીવન જીવવા માટે। તો રેડોક્સની ઉપયોગિતા ક્યાં ક્યાં થાય? તો રેડોક્સની ઉપયોગિતા ઔષધીય વિજ્ઞાનમાં, કોઈ પણ દવા બનાવી હોય, મેલેરિયાની બનાવી હોય, સ્વાઇન ફ્લૂની બનાવો, અને કોરોનાની બનાવવાની હોય દવા, તો એમાં પણ રેડોક્સ પ્રક્રિયાનો જ ઉપયોગ થાય। કારણ કે એક લે અને બીજો આપે તો બે જોઈન્ટ થાય, નહીં તો થાય નહીં। એક લે અને બીજો આપે તો બે જોઈન્ટ થાય તો કંઈક નવું બને, નહીં તો બને નહીં। એટલે ઔષધીય વિજ્ઞાનની અંદર રેડોક્સ ઉપયોગી, જીવ વિજ્ઞાનની અંદર પણ રેડોક્સ ઉપયોગી બને। ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે, બરાબર, કોઈ પણ પ્રકારના કેમિકલ બનાવવા હોય, બરાબર, તો એની અંદર રેડોક્સનો ઉપયોગ થાય, બરાબર। ધાતુઓના ઉત્પાદનમાં રેડોક્સનો ઉપયોગ થાય। ધાતુ કર્મ વિજ્ઞાનની અંદર આપણે કહી દીધું કે પૃથ્વીના પોપડામાંથી જે પણ ખનિજો મળતી હોય એ ખનિજોમાંથી આપણે શું મેળવવાની? ધાતુ, બરાબર। તો એ ધાતુને જુદી પાડવા માટે, છૂટી પાડવા માટે પણ તો રેડોક્સનો જ ઉપયોગ થાય। બીજું, ઘરેલું વપરાશ, પરિવહન, બરાબર, વ્યવસાયિક ક્ષેત્રે બધામાં જરૂર પડે ઉર્જાની। ઉષ્મા વગર તો કશું જ ના થાય। વર્ષો સુધી ભેગું કરી રાખો બે વસ્તુઓ પણ કંઈ ના થાય। ઘર્ષણ તો થવું જોઈએ ને, અને ઘર્ષણ થાય, ઉષ્મા થાય તો જ ત્યાં આપણને નીપજ મળે। એટલે ઉષ્મા ઉર્જા મેળવવી તે પણ એક રેડોક્સ પ્રક્રિયાનો જ ભાગ છે। અતિ સક્રિય ધાતુઓ અને અધાતુઓના નિષ્કર્ષણ માટેની પદ્ધતિઓમાં, જેમ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ, એ પણ એક રેડોક્સનો જ ભાગ છે। કોસ્ટિક સોડાનું ઉત્પાદન કરવું હોય, ધોવાનો સોડા બનાવવો હોય, ખાવાનો સોડા બનાવવો હોય, બરાબર, કોસ્ટિક પોટાશ બનાવવું હોય તો પણ ત્યાં રેડોક્સનો જ ઉપયોગ થતો હોય છે। શુષ્ક અને ભીની બેટરીના અંદર પણ રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ થાય। શુષ્ક અને ભીની બેટરી, આપણે પહેલાં તમે જુઓ તો એક્ટિવાની બેટરી હોય, ગાડીની બેટરી હોય તો એમાં પાણી ઉમેરતા હતા, બરાબર, પાણી ભરાવવું પડે, બેટરી ડાઉન થઈ જાય ને એટલે એમાં થોડું સલ્ફ્યુરિક એસિડ નાખી દે અને બેટરી પાછી ચાર્જ બની જાય, બરાબર। હવે એ પણ નીકળી ગયું, હવે સૂકી બેટરી થઈ ગઈ,
ચાર્જ કરવાની જ નહીં, પતી જે ફેંકી દેવાની, વજન વગરની બેટરી, એટલે એ સૂકી બેટરી. ભીની બેટરી એટલે સલ્ફ્યુરિક એસિડ વાપરતા હોય તો એ બેટરીઓમાં પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય છે. તો આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય. બરાબર? હમ બોઈ જમ બોય, ઓક્સિડેશન રિડક્શન ખબર જ ના હોય તો એ સમીકરણ ગોખીને લખી જ દેવાનું, એ બની ગયું. બરાબર? એના માટે આપણે સૌથી પહેલા ચોથી રેડોક્સ પ્રક્રિયાની શરૂઆત થઈ અને કોને ઓક્સિડેશન કીધું, કોને રિડક્શન કહ્યું હતું, ત્યાંથી છેક આધુનિક સમયમાં પહોંચવું પડે તો આપણને રેડોક્સ પ્રક્રિયાની સમજણ પડે. તો અહીંયા આપણે સૌથી પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહીશું તેના વિશે વાત કરીશું. તો ચીરસમ્મત ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા. ચીરસમ્મત, એટલે આ ચીરસમ્મત ચો લખવાની જરૂર હતી. ચીરસમ્મત એટલે તો આપણને મહાભારતમાં પહોંચી જઈએ એવું લાગે. ચીર દુશાસન વાળું થઈ ગયું, સંમતિ આપી એટલે ભાઈ એવું ના લખ્યું હતું. હું ગુજરાતીમાં દેશી લખવું હતું ને, ઓક્સિડેશનની જૂની વ્યાખ્યા, હું તકલીફ પડતી હતી, લખી દીધું ગૂગલમાંથી ઉતારીને ડાયરેક્ટ. ચીરસમ્મત ખ્યાલ, ક્લાસિફિકેશન કોન્સેપ્ટ, જૂનો વિચાર, ઓક્સિડેશન માટેની જૂની વ્યાખ્યા શું હતી. એટલે ખબર છે ને ઓક્સિડેશન માટે જૂની વ્યાખ્યા શું હતી? સાવ સહેલું યાર, વિચારો શું હતું? ઓક્સિજન ઓમ, હાઇડ્રોજન ઓમ. અરે ઓમ નહીં, ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન શું થાય? દૂર થાય. એક સાહેબ છે ને અમારે તો આમ કરે, કોઈ પદાર્થ લઈને ભાઈ કે ઓક્સિજન આમાં ઉમેરાય, ઓક્સિજન ઉમેર, અલે ભાઈ ઉમેરાશે નહીં એમાં, ચો યાર ખાલી એમને પેન પકડીએ. લખો, જુઓ, બતાવો. બરાબર? તો અહીંયા પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. કોઈ પણ પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાય તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જેમ કે કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરીને કાર્બન ડાયોક્સાઇડ બને તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. કાર્બનમાં ઓક્સિજનનું જોડાણ થવું, જતું રહ્યું, જોડાણ થવું, એને કહેવાય ઓક્સિડેશન. કાર્બનમાં ઓક્સિજન જોડાઈ જવું એટલે કાર્બનમાં ઉમેરાયો ઓક્સિજન, તો એને કહીશું ઓક્સિડેશન. એ જ પ્રમાણે મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાઈ જવું તો તેને પણ આપણે ઓક્સિડેશન કહીશું. મેગ્નેશિયમ ધાતુમાં ઓક્સિજન ચીપકાઈ જાય તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. સલ્ફરમાં ઓક્સિજન ચીપકાવું, જોડાઈ જવું, તેને કહેવાય ઓક્સિજન કહેવાય. અરે ઓક્સિજન ઓક્સિડેશન કહેવાય યાર, ભૂલી જવાય. ઓક્સિડેશન એટલે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. જેમ કે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાઈ જવું, ઓક્સિડેશન. મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાવું, ઓક્સિડેશન. સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાવું, ઓક્સિડેશન. એટલે જોડાઈ જવું, કોઈ એકના જોડે જઈને ચોંટી જવું. કોને ચોંટી જવાનું? ઓક્સિજન. તો તેને કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. આ જ પ્રમાણે મિથેનને આપણે દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં તો મિથેનનું દહન કરવાથી તેમાંથી હાઇડ્રોજન બહાર નીકળી જાય અને કાર્બન સાથે જોડાઈ જાય ઓક્સિજન. કાર્બન સાથે ઓક્સિજન જોડાય, હાઇડ્રોજન બહાર નીકળ્યો. બરાબર? તો કાર્બન સાથે ઓક્સિજન જોડાવું અને કાર્બન ડાયોક્સાઇડ બનવું તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ એક ક્લાસિકલ કોન્સેપ્ટ હતો, જૂની વ્યાખ્યા, ચીરસમ્મત પ્રક્રિયા. બરાબર? આમાં મેહણામ બોલી જાય એટલે થોડું ખેંચે લેકવાઈ જાય. તો ચીરસમ્મત ઓક્સિડેશન પ્રક્રિયા. આ તો ઓક્સિજનની વાત કરી. ઓક્સિજન પદાર્થમાં ઉમેરાય તો ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર? વારે ઘરે ટકોડી કહું કે ઓક્સિજન ઉમેરાય પદાર્થમાં જેની સાથે ચોંટાય તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બીજું એમ પણ કહી શકાય કે હાઇડ્રોજન તેમાંથી દૂર થાય, પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થાય તો તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર? બે ક્યારે જોડે ના રહી શકે ઓક્સિજન અને હાઇડ્રોજન એક પદાર્થ ઉપર. ઓર્ગેનિકમાં રહ્યો ભાઈ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હાઇડ્રોજન ઓક્સિજન એકમાં રહી શકે, પણ રેડોક્સની અંદર આપણે
અકાર્બનિક ભણતા હોય તો તેની અંદર આપણે ઓક્સિજન ઉમેરતા હોય તો સાથે હાઇડ્રોજન પણ શું થાય, બહાર નીકળતો હોય. તો એક સાથે કહેવાય ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. જેમ કે HI ની અંદર O2 ઉમેરાય છે, HI ની અંદર O2 ઉમેરાય, પણ HI પદાર્થમાંથી H બહાર નીકળી જાય. H શું થાય, બહાર નીકળે અને તે ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને H2O બને, માટે તે પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા. તો HI માંથી હાઇડ્રોજન દૂર થવું, HI માંથી હાઇડ્રોજન દૂર થવું તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. HI માંથી હાઇડ્રોજન દૂર થવું તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ હતી ઓક્સિડેશન પ્રક્રિયા, જે જૂના જમાનાની અંદર જૂના સમયમાં આપવામાં આવતી આ ઓક્સિડેશનની વ્યાખ્યા હતી. એ જ પ્રમાણે H2S ની અંદર ઓક્સિજન દાખલ કરો તો H2S માંથી હાઇડ્રોજન દૂર થાય. બરાબર, H2S માંથી હાઇડ્રોજન દૂર થાય અને પાણી બની સલ્ફર ડાયોક્સાઇડ બને. તો H2S માંથી હાઇડ્રોજન દૂર થવું તે પ્રક્રિયાને પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા મગજ ડોફરાયું બધાને કે દરેક પ્રક્રિયાની અંદર કઈ ઓક્સિજન અને હાઇડ્રોજન જ ભાગ લે, એવું ના હોય. એટલે પછી પાછું ખંજવાળ ચાલુ થઈ કે હવે કંઈક નવું કરીએ. તો આજે ક્લાસિકલ કોન્સેપ્ટ હતો, એ કોન્સેપ્ટની અંદર થોડોક ફેરફાર કર્યો અને હવે એમને વ્યાખ્યાઓ વિદ્યુત ઋણતા ઉપર આધારિત આપી દીધી. કોના આધારિત આપી? વિદ્યુત ઋણતા. કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેને વિદ્યુત ઋણમય તત્વ કહેવાય. જેને આકર્ષવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય તેને વિદ્યુત ઋણમય તત્વ કહેવાય. અને જે તત્વ ઇલેક્ટ્રોન શું કરે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ગુમાવવાની વૃત્તિ ધરાવે, તેને કહેવાય વિદ્યુત ધનમય તત્વ. એટલે હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની અંદર ઓક્સિડેશનનો જે જૂનો કોન્સેપ્ટ હતો કે ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, એને હવે થોડું ચેન્જ કર્યું અને ચેન્જીસ લાવીને તે વિદ્યુત ઋણતા ઉપર લઈ ગયા. અને એમાંથી આપણને બે પ્રકારના તત્વો મળે, વિદ્યુત ધનમય તત્વ અને વિદ્યુત ઋણમય તત્વ. બરાબર, વિદ્યુત ઋણમય તત્વ કે જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બની શકતો હોય. બરાબર, જે હંમેશા ઇલેક્ટ્રોનની ભૂખમાં જ બેઠો હોય, એટલે આવા જ દો, કારણ કે ભિખારી છે. જેની વિદ્યુત ઋણતા વધુ એ ભિખારી સમજવાનો. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનની હંમેશા શોધમાં, ક્યાંથી મળે છે માલ, ઇલેક્ટ્રોન ક્યાંથી મળે, બસ એના એ જ મગજમાં ચાલતું હોય, એટલે એને વિદ્યુત ઋણમય કહેવાય. અને અમુક તો દાનવીર જ હોય, જન્મજાત સમૂહ 1 અને સમૂહ 2 ની એટમો તો લઈ જાઓ લઈ જાઓ, એ બધાને કહેવાય વિદ્યુત ધનમય તત્વો. તો પદાર્થની અંદર વિદ્યુત ઋણમય તત્વ ઉમેરવાની પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પદાર્થમાં અહીંયા શું ઉમેરાય? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો તમને પ્રશ્ન થાય કે આ કોને વિદ્યુત ઋણમય ગણવું? તો ગણવાના કયા મોટા ભાગે? સમૂહ 17 હેલોજન તત્વો. કયા તત્વો? હેલોજન તત્વો, કે જેમની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5. અઠ્ઠો પૂરો કરવા માટે, અષ્ટક, અઠ્ઠો એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ? એક જ. અને એક ઇલેક્ટ્રોન મેળવી લે, અષ્ટક પૂર્ણ થાય, એટલે આ હંમેશા નેગેટિવ આયન બને, એટલે વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. તો ઉદાહરણ તો આવડી જાય, ગમે તે તમે લો. પદાર્થની અંદર વિદ્યુત ઋણમય તત્વ ઉમેરી દો તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. જેમ કે Fe માં ક્લોરીન ઉમેરીએ તો ફેરિક ક્લોરાઇડ બને, FeCl3, 2Fe plus 3Cl2, 2Fe plus 3Cl2, FeCl3. Cl એ વિદ્યુત ઋણમય તત્વ છે જે Fe માં ઉમેરાયું, માટે તે ઓક્સિડેશન પ્રક્રિયા.
એ જ પ્રમાણે Mg માં F ઉમેરાયો, ફ્લોરિન ઉમેરાયું, તો ફ્લોરિન એ પણ વિદ્યુત ઋણમય તત્વ છે, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. એ જ પ્રમાણે Mg માં ક્લોરિન ઉમેરીએ તો પણ તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. Mg માં બ્રોમિન ઉમેરીએ તો પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. Mg માં I2 ઉમેરીએ તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓકે, શું ઉમેરાય છે? વિદ્યુત ઋણમય તત્વ. ઓનાથી ઊંધું કહેવું કહીએ ખાય ને, વિદ્યુત ધનમય તત્વ છૂટું પડે તો પણ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓકે, તો આપણે પદાર્થમાંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થવું તેને પણ કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. વિદ્યુત ધનમય તત્વ મતલબ કોણ? બધી મેન્ટલો, અરે મેન્ટલો નહીં, મેટલ એટલે ધાતુઓ. આ બધી ધાતુઓ છે ને જે શું કરે? ઇલેક્ટ્રોન ઘુમાવે. ઇલેક્ટ્રોન ઘુમાવે અને પોતે બને ધન આયન. ધન આયન બને એટલે એ બધીને કહેવાય, એ બધીને શું કહેવાય? વિદ્યુત ધનમય કહેવાય. જેમ કે Ki પ્લસ Cl2. પોટેશિયમ આયોડાઇડમાં ક્લોરીન ઉમેરીએ તો Ki એટલે કયો સમૂહ? તો K સમૂહ 1. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, Fr. પર આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ છે? NS1. ફટ દઈને ઇલેક્ટ્રોન ગુમાવી દે, ધન આયન બનાવી દે, એટલે પોટેશિયમ Ki માંથી છૂટો પડી જાય. બરાબર, Ki માંથી K છૂટો પડવું અને Cl સાથે જોડાવું અને KCl બનવું પ્લસ I2. તો Ki માંથી K છૂટો પડવું, આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો પદાર્થમાંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ હતો કોન્સેપ્ટ કે જે જૂની વ્યાખ્યાનો કોન્સેપ્ટ હતો, ઓક્સિજન ઉમેરાવું, હાઇડ્રોજન દૂર થવું એને ઓક્સિડેશન કહ્યું, અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવું, વિદ્યુત ધનમય તત્વ દૂર થવું એને ઓક્સિડેશન કહ્યું. છતાં પણ ત્યાં ગાડી બગડી. આટલું બધું ટકાટક હાલ્યું. પછી કે આમાં તો કંઈક ફેરફાર તો થવો જોઈએ ને. વિદ્યુત ધન છે તો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય, અને વિદ્યુત ઋણ હોય તો ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ. એટલે તમારા જેવા હોશિયાર વૈજ્ઞાનિકોએ ફરીથી પાછી વ્યાખ્યા બદલી અને લઈ ગયા ક્યાં? ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. તો ઇલેક્ટ્રોન આધારિત હવે ઓક્સિડેશનની વ્યાખ્યા આવશે કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. તો કોણ ઇલેક્ટ્રોન ગુમાવે? મોટા ભાગે ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવતી હોય તો તે બધી મોટા ભાગે ઓક્સિડેશન પ્રક્રિયા જ આપે છે. તો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે કોઈ પણ પરમાણુ કે આયન જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો એની બોડી ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. કયો વીજભાર? ધન વીજભાર. આ ચોટી યાર, ધન પોઝિટિવ વીજભાર ઉત્પન્ન થાય. અથવા એવું બને કે કોકના ઉપર ઋણ વીજભાર આપ્યો હોય. શું આપ્યો હોય? ઋણ વીજભાર દૂર કરી દે અને ઋણ વીજભાર દૂર કરી તટસ્થ બને તો પણ એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે પરમાણુ કે આયન પર ધન વીજભાર વધતો જાય અથવા આયન પરનો ઋણ વીજભાર દૂર થાય તો પણ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. જેમ કે Na ગેસમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ Na+ બને તો આ પ્રક્રિયાને પણ આપણે કહીશું ઓક્સિડેશન રિએક્શન. આ જ પ્રમાણે Fe+2 હતો અને આ ધન આયને ફરી પાછો એક ઇલેક્ટ્રોન ઘુમાવ્યો અને જેટલો ઇલેક્ટ્રોન ઘુમાવે એટલો તેના ઉપર પોઝિટિવ ચાર્જ વધતો જાય. +2 તો હતો અને પાછો એક ગયો એટલે બન્યો +3. બરાબર, એટલે કે ધનના ધન વીજભારમાં વધારો થયો માટે આને પ્રક્રિયાને પણ કહીશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા. આ જ પ્રમાણે Cl 2Cl- આની ઉપર લીટી I- ની અને ઉપર ઋણ વીજભાર. હવે જો આ પ્રક્રિયા કરવા જાય તો
પતી ગયું આનું અષ્ટક ક્લોરીનનું, મેળવવાની તો તાકાત જ નહીં. કારણ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 3s2 3p5 માઇનસ બને એટલે 3s2 3p6 અષ્ટક પૂર્ણ થયું. એટલે હવે Cl માઇનસ જો પ્રક્રિયામાં ભાગ લેવા જાય તો એ ઓક્સિડેશન જ કરે. કારણ કે હવે મેળવવાની તાકાત જ નથી, ભરાઈ ગયું, વધારાનું થયું, ખાંચ કર્યું ઇલેક્ટ્રોન મેળવીને હવે શું કરે? વોમિટિંગ કરી દે. વોમિટિંગ કરે મતલબ એના ઉપરનો ઋણ વીજભાર વધારાના ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે એક Cl એક ઇલેક્ટ્રોન ગુમાવે, બે Cl બે ઇલેક્ટ્રોન ગુમાવી અને Cl2 ગેસ બનાવી દે. તો આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. કોને આધારે? ઇલેક્ટ્રોન ની આધારે. કોને આધારે? ઇલેક્ટ્રોનને આધારે. તો આપણે ત્રણ વ્યાખ્યા જોઈ ઓક્સિડેશન માટે. ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, બરાબર. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તો તે પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. હવે રિડક્શન, બરાબર. રિડક્શન ઓક્સિડેશનની ઊંધી બેન એટલે રિડક્શન. ઓક્સિડેશન આપણે પેલો ગણીએ અને રિડક્શનને બેન ગણીએ, બરાબર. તો ઓક્સિડેશનથી વિરુદ્ધ પ્રક્રિયા એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. શું હતી? આપણું પેલું ચીરહરણ, ચીર સંમત ક્લાસિકલ કોન્સેપ્ટ, આપણો જૂનો વિચાર. જૂનો વિચાર ઓક્સિડેશનમાં શું હતો? ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વિદ્યુત ધનમય દૂર થાય, ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને આપણે કહ્યું હતું ઓક્સિડેશન. હવે રિડક્શન બેન માટે એનાથી વિરુદ્ધ. શું વિરુદ્ધ? ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય, વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, ઇલેક્ટ્રોન મેળવે. તો આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયાનો આપણે જૂનો ચીરસંમત ખ્યાલ, ચીરસંમત, આ યાર દુঃશાસન આવી જાય મગજમાં. આ એવો ભયંકર ગૂગલમાંથી ક્યાંથી આ લોકોએ આનું શુદ્ધ ગુજરાતી ટ્રાન્સલેટ કર્યું કે આ તો સારું આપણને બહુ ભારે પડે. આપણો તો આવી કોઈ ગુજરાતી ભાષામાં આવો શબ્દ આપણું સામાન્ય વ્યવહારમાં આટલું પ્યોર ગુજરાતી શબ્દો વાપરતા હોય તો ગાભાને એકડી જાય, આપણને તો પલ્લે જ ના પડે. એના માટે સ્પેશિયલ ગુજરાતી ભણવા જવું પડે, બરાબર. આપણે એ બધું જવા દો, તમને કહી દીધું. ચીરસંમત મતલબ જૂનો અને ખ્યાલ, કોન્સેપ્ટ એટલે વિચાર. જૂનો વિચાર એવો હતો કે પદાર્થની અંદર ઓક્સિજન દૂર થાય તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. શું કહીશું? તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા. જેમ કે HgO, મર્ક્યુરી ઓક્સાઇડને આપણે ગરમ કરીએ તો તેમાંથી નીકળી જાય મર્ક્યુરી લિક્વિડ અને ઓક્સિજન દૂર થાય. તો આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. મર્ક્યુરી એટલે પારો, બરાબર. પારો એટલે દેવદાસનો નહીં લ્યા, આપણે કેમિસ્ટ્રીનો પારો છે, બરાબર. અર્ધઘન ધાતુ, બરાબર. નથી પેલામાં ને નથી એમાં, વચ્ચેની લબડતી આમ ગમે તેમ રગડાવો એના જેવી પારો છે, બરાબર. મર્ક્યુરી ઓક્સાઇડને હીટ કરીએ તો મર્ક્યુરી લિક્વિડ પ્લસ O2 ગેસ, ઓક્સિજન છૂટો પડે, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જોઈએ તો કોપર ઓક્સાઇડની અંદર હાઇડ્રોજન એડ કરીએ, બરાબર. તો કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થવું અને કોપર ધાતુ બનવું, આ પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા. કોપર ઓક્સાઇડ કે જેમાંથી ઓક્સિજન દૂર થયો અને કોપર ધાતુ છૂટી પડી ગઈ, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. ઓકે. આ જ પ્રમાણે આનાથી વિરુદ્ધ કહીએ કે પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય તો પણ તેને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય તો પદાર્થ આની અંદર હાઇડ્રોજન ઉમેરાયો, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે H2 + Cl2, H2 ઉમેરાયો Cl2 માં, H2 ઉમેરાયો Cl2 માં, H2 ઉમેરાયો Cl2 માં, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. બીજું ઉદાહરણ ઇથિન. ઇથિન 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 એટલે CH2 ડબલ બોન્ડ CH2. ઇથિન, ઇથિનમાં તમે ભણી ગયા એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હોય, ઢચાક પાઈ બંધ તૂટી જાય, બંને ઉપર એક એક હાઇડ્રોજન ઉમેરાય, બરાબર. જ્યારે કોઈ ઉમેરાતું હોય ને અણુ, ત્યારે પાઈ બંધ ઢચાક, ઢચાક મતલબ તૂટી જાય.
અને એની ઉપર હરખા ભાગે તું હોય જા ને તું હોય જા, હરખા ભાગે ઉમેરાઈ અને ઇથેન બની જાય. આ પ્રક્રિયાને પણ આપણે કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ તો આપણા જૂના ક્લાસિકલ કોન્સેપ્ટ હતા, અને એ કોન્સેપ્ટમાં થોડો ફેરફાર કરી અને આપણે ગયા હતા ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઉપર. અને વિદ્યુત ઋણતા આધારે હવે આપણે જોઈએ નવો ચીજસંમત ખ્યાલ. વિચાર બદલાયો, દુશાસનની જગ્યાએ કર્ણ આવ્યો, દુર્યોધન. સોરી હો, કોઈને એવું લાગતું મારો પ્રિય કેરેક્ટર હતો, આપણે માફી માંગ્યો. જય સ્વામિનારાયણ. સારા વ્યક્તિ હતા, બરાબર. પદાર્થમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને કહેવામાં આવશે રિડક્શન પ્રક્રિયા. વિદ્યુત ઋણમય તો ખબર પડી ગઈ ને, સમૂહ 17. બરાબર, સમૂહ 16 પણ ખરો, બરાબર. કયો? ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, એ પણ વિદ્યુત ઋણમય તત્વો બને. બરાબર, સમૂહ 17 એ પ્યોર વિદ્યુત ઋણમય તત્વો બને. તો પદાર્થની અંદર વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, બરાબર. વિદ્યુત ઋણમય તત્વ શું થાય? દૂર થાય. તો તે પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. જેમ કે FeCl3 ની અંદર H2 ગેસ પસાર કરીએ તો FeCl3 માંથી Cl નીકળી જાય અને Fe છૂટી પડી જાય. Fe શું થાય? છૂટી પડે, અથવા તો FeCl2 બની જાય, અથવા શું બની જાય? FeCl2. તો આ પ્રક્રિયાને પણ આપણે કહી શકીએ રિડક્શન પ્રક્રિયા. FeCl3 ફેરિક ક્લોરાઇડ, ફેરિક ક્લોરાઇડ, બરાબર. અને FeCl2 બને એને કહેવાય ફેરસ ક્લોરાઇડ. આ ફેરિક અને ફેરસ ને બધું કેવી રીતે નામ બને એ હું આ ચેપ્ટરમાં તમને શીખવાડીશ, બરાબર. આ ચેપ્ટરમાં જ ખબર પડશે કોને રીક કહેવી ને કોને અસ કહેવી, બરાબર. કોને રીક કહેવી અને કોને અસ કહેવી એ આ ચેપ્ટરમાં જ તમને શીખવાડી દઈશ, બરાબર. તો ફેરિક ક્લોરાઇડ પ્લસ H2 ગેસ, તો એમાંથી FeCl2 ફેરસ ક્લોરાઇડ પ્લસ HCl બનશે. તેમાંથી એક Cl નીકળી ગયો, એક નહીં બે ગયા, 2 ટાઈમ્સ ગુણેલો છે, બરાબર. એટલે આને કહીશું રિડક્શન પ્રક્રિયા. આ જ પ્રમાણે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય કશાકમાં તો તેને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. પદાર્થમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો તેને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. જેમ કે ક્યુપ્રિક ક્લોરાઇડ CuCl2, CuCl2 માં ફરી પાછી કોપર ધાતુ ઉમેરી, ધાતુઓ વિદ્યુત ધનમય હોય મેં કહ્યું આગળ, તો તેમાંથી બની Cu2Cl2. ક્યુપ્રસ, ક્યુપ્રસ, બરાબર. આ રીક અને આ અસ, બરાબર. ક્યુપ્રિક માંથી બનશે ક્યુપ્રસ ક્લોરાઇડ, બરાબર. સ્ટોક નોટેશન ચાલશે ને, એની અંદર શીખવાડીશ આ બધું અસ ને રસ કેવી રીતે નીકળી જાય, બરાબર. તો આ હતી ચીજસંમત ખ્યાલ પ્રમાણે પદાર્થની અંદર વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો તેને રિડક્શન કહીશું, અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો તેને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. હવે ઇલેક્ટ્રોન ઉપર જતા રહીએ કે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો તેને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય, ઇલેક્ટ્રોન મેળવે તો તેને કહીશું રિડક્શન પ્રક્રિયા. મેળવવું છે તો ભીખ તો માંગવી પડે ને, તો જ ઇલેક્ટ્રોન મળે. એમને તો કોણ ઇલેક્ટ્રોન આપે? કોઈ ના આપે, બરાબર. એમને બેરંગ ખૂણામાં શાંતિથી, બરાબર, ફાટેલા કપડા બધું હોય તોય કોઈ રૂપિયો ના નાખે. એક્શન કરવી પડે, લાવો. તો અહીંયા ઇલેક્ટ્રોન શું કરે? પરમાણુ મેળવે તો તેને કહેવાય રિડક્શન પ્રક્રિયા. અથવા આપણે એમ પણ કહીએ કોઈ પણ પરમાણુ કે આયન, કોઈ પણ પરમાણુ કે આયન જ્યારે ઇલેક્ટ્રોન મેળવે અને પરમાણુ તટસ્થ હોય તો તે પરમાણુ ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થાય. અને જો કોઈ ધન આયન હોય અને જો ઇલેક્ટ્રોન મેળવે તો તેનો ધન વીજભાર ઘટી જાય. એટલે કોઈ પણ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન મેળવે અને ધન વીજભાર ઘટે, અથવા તો આયન પરનો ઋણ વીજભાર વધે અથવા ઋણ વીજભારિત બને તો તેને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે Fe+3 ફેરિક આયન, Fe+3 ફેરિક, એક ઇલેક્ટ્રોન મેળવી Fe+2 બને ફેરસ. ખબર પડી? Fe+3 ફેરિક, એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો ફેરસ બની જાય. સમજી જાવ યાર, આટલું હિન્ટ આપવું હોય.
રીક અને અસ ક્યારે ઉમેરાય? આના ઉપર પોઝિટિવ ચાર્જ વધુ છે. જે એક જ તત્વની બે ઓક્સિડેશન અવસ્થા હોય, એક જ તત્વ ઉપર બે વીજભાર બનતા હોય, એકમાં +2 બનતો હોય અને એકમાં +3 બનતો હોય, તો જેની ઓક્સિડેશન નંબર અથવા જેના ઉપર ધન વીજભાર મોટો હોય એના નામની પાછળ રીક ઉમેરાય. શું ઉમેરાય? રીક. એટલે એફ છે તો એને થઈ જશે ફેરિક. અને જેમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા એમાં અસ લાગે તો ફેરસ. સમજણ પડી ને ક્યારે રીક નસ લગાવવાનું? ઓકે. જેનો ઉપર ધન વીજભાર મોટો હોય એ રીક બને, ઓછો હોય એ અસ બની જાય. એ જ પ્રમાણે આપણે આ ક્લોરીનનું આગળ ઉદાહરણ હતું એ જ લઈએ કે Cl2 ગેસ +2 ઇલેક્ટ્રોન. હવે Cl2 છે, બે Cl તોડી નાખો, બરાબર. હવે Cl2 બ્રેક કરીએ તો Cl + Cl. Cl ની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 થયા. તો આ Cl શું કરે? અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવી લે અને બનશે 2Cl-. તો Cl2 ગેસમાંથી Cl- બનવું તે પણ એક રિડક્શન પ્રક્રિયા છે. તે પણ એક શું છે? રિડક્શન પ્રક્રિયા. તો આપણે બે વ્યાખ્યાઓ જોઈ, જૂના સમયની ને થોડીક આગળ જતા મોડર્ન વ્યાખ્યા તરફ ગયા, ઓક્સિડેશન અને રિડક્શન તરફ. હવે આપણે આગળ વધીએ. હવે આપણે આગળ બે પ્રક્રિયામાંથી બે નવા સંતાન ઉત્પન્ન થશે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાંથી બે નવા સંતાનો નીકળશે, બરાબર. કરતા હરતા નીકળ્યા. ખબર પડે? કરતા હરતા. કરતા શબ્દ વાપરે એટલે રેડોક્સમાંથી બે પદાર્થો એવા આપણે ઓળખતા શીખવાનું છે કે એક ઓક્સિડેશન કરતા અને બીજો રિડક્શન કરતા. તો આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહીશું તે જોઈશું. તો રેડોક્સની અંદર જે પદાર્થ રિડક્શન પ્રક્રિયા પામે છે તેને કહેવાય ઓક્સિડેશન કરતા. રેડોક્સ પ્રક્રિયામાં જે પદાર્થ રિડક્શન પામે છે તેને જ ઓક્સિડેશન કરતા કહેવાય, ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. કારણ કે પોતે રિડક્શન પામે. રેડોક્સમાં શું કીધું આપણે? બે જોડે લીધા, લાલ અને બળદિયો, રેડ ઓક્સ, બંને જોડે હોય. એટલે એક પદાર્થ રિડક્શન પામે તો બીજો પદાર્થ શું પામે? ઓક્સિડેશન. એટલે એક પદાર્થ રિડક્શન પામે તો બીજાને જોડે જોડે ના થવું હોય તો એનો ઓક્સિડેશન પામવું જ પડે. પણ એ ઓક્સિડેશન કોના લીધે પામ્યો? રિડક્શન પામનારા પદાર્થને લીધે પામ્યો. એટલે રિડક્શન પામનારા પદાર્થને આપણે કહીશું ઓક્સિડેશન કરતા. એટલે રેડોક્સમાં જે પદાર્થ રિડક્શન પ્રક્રિયા આપે તેને ઓક્સિડેશન કરતા કહીશું અને રેડોક્સમાં જે પદાર્થ ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે તેને આપણે રિડક્શન કરતા કહીશું. રિડક્શન એજન્ટ, વિનોદ એજન્ટ. એવું કે આ પિક્ચર આવ્યું હતું ખબર? બરાબર. એજન્ટ વિનોદ, સૈફ અલી ખાન, કંઈક હતું, કઈ સારું હતું. રોનો એજન્ટ હતો. આ રોનો નહીં, આ રેડોક્સના એજન્ટ હોય. પેલો એજન્ટ કોનો હતો? રોનો, આપણી જે ઇન્ડિયાની ગુપ્તચર સંસ્થા એનો. અને આ બે એજન્ટો કોના છે? રેડોક્સના. રિડક્શન આપે તો તેને કહેવાય ઓક્સિડેશન કરતા અને ઓક્સિડેશન આપે એને રિડક્શન કરતા કહેવાય. હવે આની અંદર જ વાત કરીએ. જો CuO કાર્બન, તો શું થયું? આમાંથી ઓક્સિજન છૂટો પડી કાર્બનમાં ઉમેરાયો, બરાબર. કાર્બનમાં ઉમેરાયો. અહીંયાથી ઓક્સિજન દૂર થઈ કોપર ધાતુ બની. તો કોપર ઓક્સાઇડમાંથી કોપર બનવું, યાદ કરો, ઓક્સિજન દૂર થાય તો તે પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. એટલે CuO માંથી Cu બનવું એ રિડક્શન પ્રક્રિયા થઈ. માટે CuO એને શું કર્યું? ઓક્સિજન આપ્યો. કોને? C ને.
અને સીમાં ઓક્સિજન ઉમેરાઈ કાર્બન મોનોક્સાઇડ બન્યો. તો કાર્બનમાં ઓક્સિજન ઉમેરાઈ કાર્બન મોનોક્સાઇડ બનવું, આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ. અને કોપરમાંથી ઓક્સિજન દૂર થઈ કોપર બનવું તેને રિડક્શન પ્રક્રિયા કહીશું. તો જુઓ, કાર્બનનું ઓક્સિડેશન કોના લીધે થયું? કોપર ઓક્સાઇડના લીધે થયું ને ભાઈ. કાર્બનનું ઓક્સિડેશન થયું CO માં, તો કોના લીધે થયું? કોપર ઓક્સાઇડને લીધે. કોપર ઓક્સિજન છોડ જ નહીં તો હું પેલો CO બનવાનો તો સમજો. કોપર ઓક્સિજન ના છોડે તો C તો એમને એમ જ પડી રહેવાનો ને. C નું ઓક્સિડેશન થવાનું ના થાય. પણ કોપર ઓક્સાઇડે ઓક્સિજન આપ્યો અને પોતે શું કર્યું? રિડક્શન પામ્યો. અને આના મદદ કર્યું ઓક્સિડેશનમાં. કોને? C ને. માટે કોપર ઓક્સાઇડને કહેવાય ઓક્સિડેશન કરતા. બરાબર. અને આ ઓક્સિડેશન પામી CO બન્યો. CO આમાં તો અમદાવાદમાં CO કોને કહે બધાને ખબર છે. બરાબર. કાર્બનમાંથી CO બન્યો. હવે કાર્બનમાં CO, કાર્બન ઓક્સિજન લે જ નહીં તો કોપર ધાતુ છૂટી પડવાની હતી. કાર્બન ઓક્સિજન ના પકડે, પકડ જ નહીં કાર્બન, તો આ CO બનવાનું હતું? નતું બનવાનું. પણ આને કીધું, લાય ભાઈ તારો કોમ નહીં, તું ધાતુ છે ને અધાતુ હું હાચવી રાખે, મેં બે એક જ ગણની છીએ. કાર્બન એ અધાતુ ને ઓક્સિજન એ અધાતુ, બે ભેગી થઈ જાય. અને આનું શું કર્યું? રિડક્શન કર્યું. એટલે કહેવાનો મતલબ કે આને રિડક્શન પ્રક્રિયા આપી માટે આને કહીશું આપણે ઓક્સિડેશન કરતા. આને ઓક્સિડેશન પ્રક્રિયા આપી માટે C ને કહીશું રિડક્શન કરતા. ઓકે. Cu માંથી Cu બનવું એ રિડક્શન પ્રક્રિયા છે. આથી CuO ને કહીશું ઓક્સિડેશન કરતા. અને C માંથી CO બનવું તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઓક્સિજન ઉમેરાયો માટે C ને કહીશું આપણે રિડક્શન કરતા કહીશું. એટલે રેડોક્સ પ્રક્રિયાનો આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે આપણને 4 વસ્તુ મળે. કેટલી વસ્તુ મળે? 4. એક ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. આ ભાર આપીને બોલું છું ને એનું કારણ શું છે કે તમને બોર્ડની એક્ઝામમાં, બોર્ડની ક્યાં યાર, નીટની એક્ઝામમાં, JEE એક્ઝામમાં 4 ઇક્વેશનો આપેલી હોય ઓક્સિજન હાઇડ્રોજનની આધારે. અને પછી આમાંથી પૂછે કે કોણ રેડોક્સ પ્રક્રિયા છે નક્કી કરો, અથવા તો આમાં કયો પદાર્થ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા છે. બરાબર. એટલે આની ઉપર ભાર આપી દઉં છું. ઓકે. તો હવે આપણે જોઈશું રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને શું હોય? રિડક્શન. બરાબર. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેને આપણે રેડોક્સ કહીએ છીએ. બરાબર. રેડોક્સની અંદર એકલું ઓક્સિડેશન થવું અને એકલું રિડક્શન થવું. બરાબર. ક્યારે ઓક્સિડેશનને સંપૂર્ણ પ્રક્રિયા ના કહેવાય, રિડક્શનને સંપૂર્ણ પ્રક્રિયા ના કહેવાય. બે ભેગી થઈ અને પછી જે પ્રક્રિયા થાય એને સંપૂર્ણ પ્રક્રિયા કહેવાય. ને એ સંપૂર્ણ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. એટલે રેડોક્સ 2 પાર્ટની બનેલી છે. એક ઓક્સિડેશન અને બીજી રિડક્શન. એટલે આપણે એકના 2 ભાગ કરી દઈએ. એટલે એમાં એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે અને બીજી છે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. રેડોક્સ શું છે? એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે તો બીજી તરફ છે રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને આ બે અડધી ભેગી કરવાથી બને સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા. અને આ બંને એક સાથે અસર દર્શાવે તો તેને રેડોક્સ કહેવાય. અને આવી પ્રક્રિયાને કહીશું આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાને સમજવા માટે જોઈએ તો H2S plus Cl2. H2S હાઇડ્રોજન સલ્ફાઇડમાં ક્લોરીન ઉમેરીએ તો શું થાય? Cl2 માંથી બને છે HCl. Cl2 માંથી બને છે HCl. આનો મતલબ શું થયો કે Cl2 ની અંદર અહીંયાથી શું ઉમેરાયો? H ઉમેરાયો. Cl2 માં શું ઉમેરાયો? H. તો Cl2 માં H ઉમેરાઈ HCl બનવું, આ પ્રક્રિયાને આપણે કહીએ રિડક્શન.
વ્યાખ્યા આવી ગઈ, હાઇડ્રોજન ઉમેરાયો માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. ઓકે, H2S છે તો H2S માંથી શું નીકળી ગયો? H, હાઇડ્રોજન દૂર થયો. તો હાઇડ્રોજન દૂર થવું તે પ્રક્રિયાને પણ આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. તો H2S માંથી હાઇડ્રોજન દૂર થઈને S બન્યો, તો H2S થી S બનવું આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને Cl2 માંથી HCl બનવું તેને કહીશું રિડક્શન પ્રક્રિયા કહીશું. કઈ પ્રક્રિયા? રિડક્શન. તો હવે આ પ્રક્રિયામાં કોણ ઓક્સિડેશન કરતા બન્યો, કોણ રિડક્શન કરતા બન્યો? ફટાફટ કોણ ઓક્સિડેશન કરતા, કોણ રિડક્શન કરતા? તો જે રિડક્શન પામે છે તે પદાર્થને કહેવાય ઓક્સિડેશન કરતા. Cl2 ઓક્સિડેશન કરતા બન્યો. જ્યારે H2S માંથી S બનવું તે ઓક્સિડેશન પ્રક્રિયા છે અને ઓક્સિડેશન કાપે તે પદાર્થને કહેવાય રિડક્શન કરતા. વિનોદ એજન્ટ, એજન્ટ વિનોદ, એટલે વિનોદ એજન્ટ બે, રિડક્શન કરતા. ઓકે, સમજણ પડી ગઈ? Cl2 વિદ્યુત ઋણમય તત્વ હાઇડ્રોજનમાં ઉમેરાય અથવા તો H2S માંથી H દૂર થાય એટલે કે Cl2 એ આપણા માટે ઓક્સિડેશન કરતા બની જશે અને H2S જે Cl2 માંથી Cl વિદ્યુત ઋણમય તત્વને દૂર કરે એટલે કે તેને કહીશું આપણે H2S ને રિડક્શન કરતા કહીશું. શું કહીશું? એને આપણે રિડક્શન કરતા કહીશું. ઓકે, તો હવે આપણે આગળ વધીશું જેની અંદર ઓક્સિડેશન આંકના નિયમો ભણીશું. તો આપણે ઓક્સિડેશન આંક નહીં, પહેલા ઇલેક્ટ્રોન વિનિમયના સ્વરૂપમાં રેડોક્સ જોઈએ. બરાબર, પહેલા એ ટોપિક ફિનિશ કરીએ. તો ઇલેક્ટ્રોન વિનિમય સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે થાય તેના માટે ઉદાહરણ જોઈએ કે Na ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો NaCl બને. જાણો છો ને, સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ બને. હવે સોડિયમ ક્લોરાઇડમાં NaCl છે. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. NaCl ની અંદર તમે જાણો છો Na+1 બને અને Cl-1 બને. આનો મતલબ NaCl બનાવતી વખતે Na એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? એક. પણ અહીંયા Cl2 છે, Cl ને 2 ની જરૂર પડે માટે Na કેટલી વાર લખવાનો? 2 વખત લખવાનો. એટલે અહીંયા Na 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તે સમયે Cl વચ્ચે બંધ તૂટીને Cl 2 ઇલેક્ટ્રોન મેળવીને આમાં Na માંથી Na+ બનશે, Cl માંથી Cl- બનશે અને પછી બંને જોડાઈને NaCl બનાવશે. એટલે Na માંથી Na+ બન્યું માટે તે પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા બનશે અને Cl2 માંથી Cl- બન્યું માટે તે રિડક્શન પ્રક્રિયા બનશે. એટલે અહીંયા આપણે જોઈએ છે કે એક જણ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો ઇલેક્ટ્રોન મેળવે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયા થઈ, વ્યવહાર થયો. ચોખાંડ વાટકી પેલા પડોશના જોડે થતો હોય ને ચા ને ખાંડનો વ્યવહાર, એના જેવો વ્યવહાર થયો. હવારે પેલી આઈને લઈ જાય કે બેન મંજીબેન તમારા જોડે ખોટ વધારે છે, લે વાટકી લાય તને આલુ. વાટકી ખોટ લઈ જાય. મંજીએ ડાહી જોઈએ બપોરે 2 વાગે ને એટલે હા તમારા ભાઈને સવારે ચા બની આપીને ખોટ ચા પતી જઈ હતી, તો ચા પડી છે વધારે તો લાઈને ચા એ પાછી ચા લઈને આવે. એટલે એક હાથે આપીને બીજા હાથે લઈ લીધું. અહીંયા એવું જ છે રેડોક્સની અંદર ઇલેક્ટ્રોન વિનિમયમાં એક ઇલેક્ટ્રોન આપે તો બીજો ઇલેક્ટ્રોન લઈ લે. એટલે અહીંયા Na ઇલેક્ટ્રોન ગુમાવી Na+ અને Cl ઇલેક્ટ્રોન મેળવી Cl- બને એટલે એકબીજા સાથે ઇલેક્ટ્રોન વિનિમય કરી અને રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને NaCl બનાવ્યો. બીજું ઉદાહરણ જોઈએ તો Na+O2 ગેસ, તો સોડિયમ મોનોક્સાઇડ બને, Na2O બને. તમે જાણો છો કે ઓક્સિજન
ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન કેવો છે તો ઓક્સિજન O 2 6 2 છક્કો અને કેટલા ખૂટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે અષ્ટક પૂર્ણ કરવા માટે સંયોજકતામાં. એટલે Na 2 ઇલેક્ટ્રોન આપી દેશે અને એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે Na 2 ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે. પોતે કઈ પ્રક્રિયા કરશે? ઓક્સિડેશન પ્રક્રિયા કરશે. અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવીને તે રિડક્શન પ્રક્રિયા કરશે. તુને દિયા મેને લિયા ઓક્સિડેશન રિડક્શન થઈને રેડોક્સ બનાવી દેશે. ત્યાર પછી 2Na પ્લસ સલ્ફર. સલ્ફર પણ આનો ભાઈ જ છે. સલ્ફર S એટલે કયા નંબરનું છે આઇટમ? 16 નંબરની આઇટમ છે. તો 2 8 6 આ પણ શું કરે? 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે એક સલ્ફર જોડે આપણે કેટલા Na મૂકવા પડે? 2 Na. એટલે 2 Na 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને તે ઓક્સિડેશન પ્રક્રિયા આપશે. કઈ પ્રક્રિયા આપશે? ઓક્સિડેશન પ્રક્રિયા. અને સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવીને અને બનાવશે રિડક્શન પ્રક્રિયા. એટલે જુઓ, Na મેટલ સ્વરૂપે તટસ્થ હતું, ઇલેક્ટ્રોન ગુમાવી Na પ્લસ બન્યું. અને સલ્ફર એ પણ તટસ્થ હતું પણ 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 બન્યું. હવે ઋણ અને ધન છૂટા થોડા પડે. અરે મજા આવી જાય. પ્લસ માઇનસ ચકાચક આકર્ષણ જોઈન્ટ થઈ ગયા પ્લસ માઇનસ કરીને. બરાબર. Na+2 S-2. એટલે અહીંયા આપણે પ્રક્રિયાઓમાં જોઈ શકીએ છીએ કે આખી રેડોક્સ પ્રક્રિયાની અંદર એક જણ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બીજો ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે તો બીજો ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા કરે છે. એટલે આપણે આગળ કીધું હતું ને કે રેડોક્સની અંદર 2 અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોય ને રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો અહીંયા પણ એવું જ બને. અહીંયા પણ એવું જ બને. Na પ્લસ બની ઇલેક્ટ્રોન બનાવ્યો, ગુમાવ્યો. Na gives Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, એને કહેવાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને Cl2 પ્લસ ઇલેક્ટ્રોન gives Cl માઇનસ, રિડક્શન અર્ધ પ્રક્રિયા. એટલે આ રીતે 2 અર્ધ પ્રક્રિયાઓ થાય. કેટલી અર્ધ પ્રક્રિયાઓ થાય? 2 અર્ધ પ્રક્રિયા થાય. એક થશે ઓક્સિડેશન હાલ્ફ રિએક્શન અને બીજું થશે રિડક્શન હાલ્ફ રિએક્શન. અને આ બંને હાલ્ફ રિએક્શનનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને આ રીતે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા મળે. એટલે તમારે ઇલેક્ટ્રોનની વિનિમયની પ્રક્રિયા સમજવી હોય ને તો બંનેને છૂટા પાડી દો. Na gives Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન gives Cl માઇનસ. બરાબર. આને ગુમાવ્યા, આને મેળવ્યા, બંનેનો સરવાળો કરો એટલે સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીશું અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનારી પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીશું. એટલે ઓક્સિડેશન કોને કહેવાય? કે જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન ગુમાવે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું અને કોઈ ઇલેક્ટ્રોન મેળવે તો તેને રિડક્શન કહીશું. અને જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન ગુમાવે તેને કહીશું આપણે રિડક્શન કરતા. હા, જે ઓક્સિડેશન પ્રક્રિયા આપે જ તેને જ કહેવાય રિડક્શન કરતા. કેમ? જો આનું એને ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન આપી, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અને Cl મેળવ્યા અને Cl નું શું થયું? રિડક્શન થયું. જો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવતો ન હોય અને ગુમાવ્યા ન હોય તો એને શું મેળવવાનો હતો? અરે Cl શું મેળવવાનો હતો? Cl ઇલેક્ટ્રોન મેળવી શકત? ના મેળવી શકે અને રિડક્શન પણ ના પામી શકે. એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવી Cl ને દાન આપ્યા અને Cl પછી શાંતિથી રિડક્શન અનુભવ્યું. માટે એને Cl ના રિડક્શનમાં મદદ કરતા બન્યો, માટે એને રિડક્શન કરતા બન્યો.
એટલે રિડક્શન કરતા કોને કહેવાય કે જે સ્પીસીઝ ઇલેક્ટ્રોનનું દાન આપતી હોય તેને જ કહેવાય રિડક્શન કરતા. તો આનાથી વિરુદ્ધ જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન મેળવતી હોય તેને જ કહેવાય ઓક્સિડેશન કરતા. એટલે આ પ્રક્રિયામાં એને ઇલેક્ટ્રોનનું દાન આપે છે માટે એને એ રિડક્શન કરતા કહેવાય. જ્યારે Cl ઓક્સિજન અને સલ્ફર ઇલેક્ટ્રોન મેળવે અને રિડક્શન પ્રક્રિયા કરે માટે Cl ઓક્સિજન અને સલ્ફરને આપણે કહીશું ઓક્સિડેશન કરતા. ઓકે, તો આવી ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયાઓની અંદર આપણે સંક્રાંતિ ધાતુની અંદર જઈએ ત્યારે ત્યાં સ્પર્ધા થતી હોય છે. શું થતી હોય? સ્પર્ધા થતી હોય, રેસ લાગે, કોમ્પિટિશન લાગતું હોય છે. તો આપણે એના કોમ્પિટિશનની અંદર ભાગ ભજવીએ. બે ભાગ નહીં ભજવવાનો, આપણે જોઈને મોનિટર, આપણે શું બનવાનું? શું કહે? જજ બનવાનું. પ્રેક્ષકની અંદર બેહેલા જજ નક્કી કરીશું આને ગુમાવ્યો, આને મેળવ્યો, આને લીધે આનો રંગ પરિવર્તન થયું.